જય માતાજી મિત્રો. હવે છે ને બધો ડાયરો અત્યારે 5 વાગ્યા છે એટલે બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જવાનું છે આપણે ગિરનાર ચડવા માટે. તો લોકમાં આગળ આગળ બને રહેજો, બહુ મજા આવે છે. 10 માણસનું ટોળું છે, આખું જલસો કરવાનો છે. હા, હાલો ભાઈ, ડાયરો બધો છે ને તૂટી પડવાની તૈયારીમાં છે. મિનિટ તો 5:30 વાગી ગયા, ફૂલ તૈયારીમાં છે. ધીરે ધીરે હો ભાઈ, મોરલા સણે એમ સણી જવાના છે આગળ. લાઈટ રાખ્યું તમારા વાલા લાઈટ કરી છે ના, એ બધું હતું બધું થઈ જાય. અમાર કાજી બોલો પોપ જે બહુ છે મેલો વિરોધ રે એ પેલા હવે ધીરે ધીરે હવે આમાં શું વાત બધું લઈને વિજય જરૂર છે પૂછી પણ વાળો ભલે ને વાર લાગે. વારો ન થાવ, વાર તો લાગે ને કા. સાહેબ કેમ લાગ્યું? બહુ મજા આવી મને તો. તમારે ભણો ભાઈ પણ બની રહે પણ ખાવા આપણને કેવું લાગ્યું? આપણને આપણને બહુ સારું. આ ખુશ તો અમે ખુશ. હા, જય ભવનાથ મહાદેવ. મેલુભાઈ જર્ની સ્ટાર્ટિંગ કરી છે. હળવું વાલ્યા જાય. હવે પગે લાગતા જઈયો મહાદેવને. ગૌભાઈ એમ નો હાલે. જય મહાદેવ. હા, ખાલી હાથ ને. હા, ખાલી તમારો હાથ વાળતા શીખો. कभी भी बेटा कोई जीवन में बहुत लंबा जीवन है अभी तुम्हारा, दीर्घायु हो, चिरंजीव रहो, सरल सुखी रहो. कभी साधु से सेवा मत लेना, साधु की जितनी भी हो सके सेवा करना चाहिए. प्रसाद लेता जाओ भाई. लेके जाएंगे क्योंकि सुबह सुबह मीठा मुंह करो और भोले के भूल जाओ. हर हर महादेव. कुछ अच्छा करोगे आप लोग. जय हो, जय हो. और क्या तो? यही तो एक लाइफ है कुछ अच्छा करने की, कि बुढ़ापे में करोगे. हाँ, तुम लाद दोगे तो धरती माता में से जल निकाल सकते हो, सोना पैदा कर सकते हो, आसमान में उड़ सकते हो, दुनिया के लिए हला सकते हो. तुम में वो शक्ति है क्योंकि यंग जो है जो आप और मीठा मुंह करते जाओ, खुश होते जाओ. હર હર મહાદેવ. हर हर महादेव. महादेव. તો મિત્રો આપણે આવી ગયા છે એન્ટ્રી ગેટે, ગિરનારનો પ્રવેશ દ્વાર. હાલો, મહાદેવનો નાદ કરો. હર હર મહાદેવ હર. હાલો 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 હાલો. જય ગિરનારી. જય ગિરનારી.
અહીંયા તો ઓલા બધું ભણવાનું એને કે એ નાખી દે સારું એને મૂકી નાખી દે એને કે મને નથી ખબર નાખી સારું વાલા બે હેલા આવે જવાન કાંઈ નો ઘટે હો એકનો 98 ને એકનો 95 તો આજ મક્કમ થઈ ગયા હો મકાન થઈ ગયા આજ તો સડી જવાનું છે આખો દિવસ ભલે થાય એમ આખો દી ભલે છે હજી તો ભાઈ 2500-3000 છે તો ગાડી લૂઝ પીડી નથી જાઓ ખેંચાવે જાય ઝપટ બોલે આજ તો પ્રવેશ દ્વારેથી જ નક્કી કરી લીધું હતું આ બે ભાઈને સડાવવાના એ પાકો આખો દિવસ ભલે થાય કા યુવીભાઈ હો આ તો સડી જવાનું છે ગૌતમભાઈ હવે આખો દી હોય કાંઈ ન ઘટે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી આય બાપા હાવર ડાયલા આવ્યો ડણકો દેતા દેતા આવે છે મારા વાલા હા ભાઈ હા 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 ગૌભાઈ હા મોજા યુઝ હતું ખાલી તડકો પડતો હોય એવો આપણે હવે પહોંચી ગયા છીએ જૈન દેરાસર પાસે જોઈ લગભગ 3500 પગથિયા ચડાઈ ગયા છે પાકી ખબર નથી 3100 હોય કે 3500 હોય કે જે હોય જે હોય હજુ રોપવે ચાલુ થઈ ગયો અહીંથી રોપે આવી ગયું દઉં સસનીની હાલત થોડુંક કેવરાવે હવે બોસ તમારે કેમ છે આપણે તાજા માજા છીએ એવું છે હો 50% થઈ ગયું 50% નહીં છે 40% શું છે એવું છે હજી 60% બાકી છે ફોટો બોલવાનો મારા વાલા નહીં હજી 60% બાકી છે હવે હવે પૂરું નથી થયું. હા હજી તો આમે 30% સડવાનું 30% જ થયું ને હા. 70% બાકી છે ને ઈ છે. બાપા અહીંથી જો આપણે ભવના તળેટી આખી દેખાય ઓરે ઓલા બે પર્વત વચ્ચેથી આખું જુનાગઢ દેખાય આવું તમને કીધી જોવાનું છે આ સ્વર્ગ તો અહીંયા જ મળે તકલીફ પડે જીવનમાં એકવાર આ જોવું જરૂરી છે હમ. એક હાલો જૈન દેરાસર પહોંચીને પછી પાછા હા મળીએ આગળ મળી ગયા હાલો ફાઇનલી આપણે હવે જૈન દેરાસર પહોંચી ગયા બાપા ગૌભા હવે થાક પૂરેપૂરો છે અહીંયા 90% છે 90% છે હવે આ બધા પગથિયા હા ઊભા આવી ગયા હવે થોડુંક કેવરાવે નેમિનાથ ભગવાનનું મંદિર આવી ગયું બોલવાની ફેર નથી ઓલો મંદિર ક્યાં છે હા અહીંયા મારા વાલા નજારો જોવો આ ડાયરો હાવ થાકી ગયો હાવ એને બધાને શું કહેવાય લુક થઈ ગયું સમજો હાવ એલર્જી લોસ થઈ ગઈ મારા વાલા કોઈ 100% ની લોસ થઈ ગઈ અંબાજી લગી જવા ત્યાંથી પછી કાંઈક ગોઠવવું જોઈએ નકર આ આદમી પૂગી નહીં હગે
અંબાજી મંદિરે અહીંયા સુધીનો આપણો કાર્યક્રમ હતો કાં બોસ હો હવે આંધે અગાળ નહીં લેવાય તડકો થઈ ગયો બહુ રામ રામ માંડ પડી ગયા પણ અંબાજીને મંદિર સુધી તો ભાઈ જય હો બહુ પબ્લિક હાલો આમ બહાર નીકળી જઈ બહુ પબ્લિક હા દર્શન કરવા જવું જોઈએ માતાજીને ક્યાંથી આપણે સેટ આવ્યા અહીંયા શક્તિ બેઠા પહોંચી ગયા આપણે હવે અહીંનો નજારો તો તમને દેખાડું કાંઈ ન ઘટે આ જૈન મંદિર છે પછી અહીંયા રોપવે છે મારા વાળા પાણી પીશો હવે ભાઈ પાણી ભરીને આવ્યા હવે પાણી પીશો મારા વાળા અહીંયા પહોંચી જાય એટલે આમ સ્વર્ગમાં આવી જાય એવું થઈ ગયું આવી ગયો આનંદ થઈ ગયો હા ઘડીક તો એમ થતું હતું કે નહીં ગાડી પોગે આપણી દ્વારકા પણ પોગી ગઈ ઘડીક તો એમ થતું હતું કે સંઘ દ્વારકા નહીં પોગે એમ પાણી મીઠું છે એટલે તો માની કૃપાથી પોગી તો ગયું માટી કડી ગયેલા ખબર હમણાં ક્યાંક માટી બાટી વટ પૂછ જોયું રામ રામ ઉટલ ખટોલા બેઠા છે અમને લઈ જાઓ બધે વક્તવ્ય ભાઈ નું લઈ જાઓ શું તમારું કહેવાનું અમે થોડી રાત હાલીને કરી છે પણ હાલો કોઈ. આનો આનંદ લેવા માટે આપણને ભાઈ બીક લાગે દુધાધારી બાપુ આપણે છે એવું કે બીક તો લાગે છે આમ આપણને આપણે લઈ જાઓ કાંઈ નહીં પણ ઓલું શું કહેવાય એમ ઈ એમ ને ભાઈ કેમ શું થાય તમને હા હા તો સુડી ગયો અત્યારે થોડોક હવે જીવમાં જીવ આવ્યો મોટા ધીમે કેમ હાલે? પડી રહેવા જાય દો. હોય તો કઈ હવે રહી નથી અબળકા કઈ લાલાભાઈ દેવી ઉતાર લઈ જા બોસ વિડિયો આપણો તો ભાઈ નીચેનો હા, નજારો ધીમી થઈ જાય એમ ને એટલી ધીમી કેમ હાલે ભાઈ ફૂલ લાગો પૈસા પૂરા આપ્યા છે યા ખાલી આમ તો ઓલી ઉડે જાય આમ તો એ ખાલી રાતે હોય ને ખાલો ના, ના, છે ભાઈ રાવણ મારા વાળા એવું કંઈક કહેતો અમને તો કેમ હતું તો બોકે હા પણ હું કરી જામ હો એરખું આ ખબર નથી આવડે છે ભાઈ હાલી રહ્યા હતા સોરી મેં કોટો તમે ઉતાર લઈ જાઓ મારા વાળા આવી મોર પછી ઓય તમને બીક લાગે છે અરે રોણા ની રીતે હો હાલી જાય આમ તો હેઠે જો ઓલું મંદિર આમ તો ઓલા દાદરા મુંદાવાનું થોડું હોય ભલા માણા વાહ તો બરોબર ફાફા રાખો કે નહીં વિડિયો ઉતાર લે બંધ કરી દે હવે એટલે બા તો તાત્કાલિક આવી જાય મને તો દિવસ નથી આવું દાઈની જગ ભાઈ હવે નેટે આવી ગયા હાલો ભાઈ પોગી ગયા ફાઈનલ હા ઉતરવાનો ઘરા પર હાલો આગળ શેઠની વાટે ઉભું હોય